જય શ્રી કૃષ્ણ મિત્રો, વાસ્તુ પુરાણ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે જાણો છો કે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની આ વરુથીની એકાદશી કોઈ સામાન્ય એકાદશી નથી? જો તમે આ પવિત્ર દિવસે તુલસીના છોડને સ્પર્શ કરીને માત્ર આ 2 શબ્દો બોલી દેશો તો તમારા ઘરમાં એટલો બધો પૈસો આવશે કે તમે સંભાળી પણ નહીં શકો। સાક્ષાત માતા લક્ષ્મી તમારા ઘરે પધારશે અને તમારી કિસ્મત બદલાતા કોઈ રોકી નહીં શકે। પરંતુ એ 2 ચમત્કારી શબ્દો કયા છે અને તેને બોલવાની સાચી વિધિ શું છે તે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા નુકસાનકારક સાબિત થાય છે। જો તમે હજુ સુધી આપણી ચેનલ વાસ્તુ પુરાણને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો, જેથી આવી અદ્ભુત અને જીવન બદલી નાખનારી માહિતી તમને હંમેશા મળતી રહે। તો ચાલો શરૂ કરીએ। પરંતુ તે પહેલા ભક્તો, ચાલો જાણી લઈએ કે વરુથીની એકાદશી ક્યારે છે, 12 કે 13 એપ્રિલે? ભક્તો, વરુથીની એકાદશી 2026નો પાવન પર્વ આ વખતે 13 એપ્રિલના રોજ મનાવવામાં આવશે, કારણ કે આ દિવસે સૂર્યોદય સમયે એકાદશી તિથિ વિદ્યમાન રહેશે। એકાદશી તિથિની શરૂઆત 13 એપ્રિલ 2026ના રોજ રાત્રે 1:16 થશે અને તેનું સમાપન 14 એપ્રિલ 2026ના રોજ રાત્રે 1:08 થશે। વ્રત રાખવાની તિથિ 13 એપ્રિલ 2026 સોમવાર માનવામાં આવશે, જ્યારે વ્રતના પારણા 14 એપ્રિલ 2026 મંગળવારના રોજ કરવામાં આવશે। 14 એપ્રિલે પારણાનો શુભ સમય સવારે 6:54 થી 8:31 વચ્ચે રહેશે, જે આ વ્રતની પૂર્ણતા માટે અત્યંત મહત્વપૂર્ણ છે। 13 એપ્રિલ 2026ના રોજ શુભ મુહૂર્તની વાત કરીએ તો બ્રહ્મ મુહૂર્ત સવારે 4:40 થી 5:26 સુધી રહેશે, જે મંત્ર સાધના અને શ્રી હરિની ભક્તિ માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। આ ઉપરાંત અભિજીત મુહૂર્ત બપોરે 11:56 થી 12:47 સુધી રહેશે, જેમાં કરવામાં આવેલી પૂજા વિશેષ ફળદાયી હોય છે। આ દિવસે ભગવાન વિષ્ણુના વરાહ સ્વરૂપની પૂજા કરવી અને જળનું દાન કરવું સુખ સમૃદ્ધિ અને સમસ્ત પાપોના નાશ માટે ઉત્તમ માનવામાં આવે છે। આજે હું તમારી સામે એક એવી વાત લઈને આવ્યો છું જે તમારા જીવનને સંપૂર્ણપણે બદલી શકે છે। વરુથીની એકાદશીના આ પુણ્યકારી અવસર પર વિધિ વિધાનથી કરવામાં આવેલું પૂજન તમારા જીવનના તમામ કષ્ટોને હરી શકે છે। આજે હું તમારી સામે એવી વાત લાવ્યો છું જે તમારું જીવન બદલી નાખશે। વરુથીની એકાદશીના દિવસે જો તમે તુલસી માતાના છોડને સ્પર્શ કરીને માત્ર એક નાનકડો શબ્દ બોલી દો તો એટલો પૈસો તમારા ઘરમાં આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો। માતા લક્ષ્મી અને દેવી અન્નપૂર્ણાના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય। તમારું આખું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને આખું વર્ષ તમારા ઘરમાં ધનની વર્ષા થતી રહેશે। આ એક નાનકડો શબ્દ બિલકુલ સાધારણ નથી। જ્યારે તમે આ શબ્દનો મહિમા જાણશો તો તમારા પણ હોશ ઉડી જશે, કારણ કે સાંભળો, જે શબ્દ હું તમને જણાવવાનો છું તે તમને કોઈ પણ શાસ્ત્રમાં જોવા નહીં મળે। પ્રાચીન સમયમાં આ શબ્દ માત્ર સાધુ સંતો અને વિશિષ્ટ જ્ઞાનીઓને જ ખબર હતો, પરંતુ તે જ્ઞાનીઓએ આ શબ્દ માત્ર પોતાના શિષ્યોને જ આપ્યો હતો। તો જો તમે આજે આ શબ્દ સાંભળી રહ્યા છો તો સમજી લો કે સ્વયં માતા લક્ષ્મીએ તમને આ શબ્દ સાંભળવા માટે પસંદ કર્યા છે। જુઓ, વરુથીની એકાદશી તે એકાદશી છે જે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને તેને વર્ષની સૌથી મોટી એકાદશી કહેવામાં આવે છે। આ દિવસ એટલો પવિત્ર હોય છે કે આ દિવસે જો આપણે તુલસી માતા પાસે કંઈ પણ માંગીએ તો તુલસી માતા અને લક્ષ્મી માતા આપણને આપવા માટે મજબૂર થઈ જાય છે। જી હા, આપણા શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વરુથીની એકાદશીના દિવસે માતા તુલસીના વિવાહ પણ થયા હતા। હવે વિચારો, વર્ષમાં 365 દિવસ હોય છે, પરંતુ આમાંથી કેટલાક દિવસો એવા હોય છે જે આખા વર્ષનું ભાગ્ય બદલી નાખે છે, આખા ઘરની તસવીર બદલી નાખે છે। અને તે જ દિવસોમાંથી એક દિવસ છે વરુથીની એકાદશી। નામથી જ સ્પષ્ટ થાય છે સફલા, એટલે કે આ દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રામાંથી ઉઠે છે અને આ જ કારણે આને વરુથીની એકાદશી કહેવામાં આવે છે। આ એ જ પવિત્ર દિવસ છે, પરંતુ વરુથીની એકાદશીનો સૂર્યોદય થતાં જ જાણે આખું બ્રહ્માંડ જીવંત થઈ ઉઠે છે। મંદિરોમાં ઘંટ વાગવા લાગે છે, તુલસીના છોડ પર દીવો પ્રગટે છે અને દરેક ઘરમાં એક દિવ્ય ઊર્જાનો પ્રવેશ થાય છે। હવે તમે એ જ વિચારી રહ્યા હશો કે વરુથીની એકાદશીના દિવસે તુલસીને સ્પર્શ કરીને બોલવાનો તે શબ્દ આખરે કયો છે? તો તે શબ્દ હું તમને જણાવીશ, પરંતુ તે શબ્દ સાંભળતા પહેલા
તમારે કેટલાક વિશેષ નિયમો અને કેટલીક વિશેષ સાવચેતીઓ પણ જાણવી પડશે. કારણ કે જો તમે આ સાવચેતીઓ, વિધિ અને નિયમોને અવગણ્યા કે સાંભળ્યા ન સાંભળ્યા કર્યા તો તમને ફળ નહીં મળે. ઉલટું તમારી પાસે જે છે તે પણ તમે ગુમાવી શકો છો. તેથી હું તમને દરેક વસ્તુ વિસ્તારથી જણાવીશ. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસી હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ચોક્કસ હોય છે. કારણ કે તુલસીને માતા લક્ષ્મીનું બીજું રૂપ માનવામાં આવે છે. અને જે ઘરમાં તુલસી લીલીછમ રહે છે, ખીલેલી રહે છે, તો એવું માનવામાં આવે છે કે તે ઘરથી માં લક્ષ્મી પ્રસન્ન છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ ઘરમાં તુલસી વારંવાર સુકાઈ જાય છે, તુલસી ફળતી નથી, તો તેનો સીધો અર્થ એ છે કે માતા લક્ષ્મી તમારાથી નારાજ છે અને તમારા ઘરમાં કોઈ એવી નકારાત્મક શક્તિઓ છે જે માતા લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશ કરતા રોકી રહી છે. હવે જુઓ, વરુથીની એકાદશી એ સમય છે જ્યારે કિસ્મત પણ પલટાઈ જાય છે અને કિસ્મતની દિશા પણ બદલાઈ જાય છે. સાથે જ જો તમારા જીવનમાં ખૂબ વધારે દુઃખ છે, ખૂબ વધારે તકલીફ છે, ખૂબ વધારે કષ્ટ છે, દરેક વખતે તમે દેવા હેઠળ દબાયેલા રહો છો, તમારા ઘરમાં પૈસો આવે છે પરંતુ ટકતો નથી, જેટલી મહેનત કરો છો તેટલું ફળ મળતું નથી, તો આ એ જ વિડીયો છે જેની તમે બધા લાંબા સમયથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા. તમારી રાહ હવે પૂરી થઈ ગઈ છે. જુઓ, આ વખતે વરુથીની એકાદશી પર 23 વર્ષો પછી એવો શુભ યોગ બની રહ્યો છે જેને જો તમે ઓળખી લીધો અને તુલસીને સ્પર્શ કરીને તે એક મંત્ર બોલી દીધો તો પછી જિંદગીમાં ક્યારેય પાછળ વળીને જોવાની જરૂર નહીં પડે. હું તમને બધાને જણાવી દઉં કે વરુથીની એકાદશીના દિવસે લોકો વ્રત કરે છે, પૂજા પાઠ કરે છે, નામ જાપ કરે છે, તુલસી માતાની આખો દિવસ સેવા કરે છે. પરંતુ આટલું બધું કરવા છતાં પણ ઘણીવાર લોકોને ફળ મળતું નથી. શા માટે નથી મળતું? કારણ કે આપણને વિધિ ખબર નથી હોતી. ખરેખર શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસી માતાનું પૂજન જો સાચી વિધિ વિધાનથી અને સાચા જ્ઞાન સાથે કરવામાં આવે તો જ આપણને ફળ મળે છે. હવે જુઓ, તુલસી માતા સ્વયં ભગવાન વિષ્ણુના પત્નીનું રૂપ છે અને આ દિવસે જ્યારે તમે તેમને સ્પર્શ કરો છો ત્યારે તમારા હાથમાં માત્ર માટી નહીં પરંતુ દિવ્યતાની સ્પંદ ઊર્જા હોય છે. કહેવાય છે કે આ દિવસે બોલાયેલા શબ્દો બ્રહ્માંડમાં અનેક ગણા વધીને પાછા ફરે છે. એટલા માટે આજે હું તમને એક એવો શબ્દ જણાવવા જઈ રહ્યો છું જેને તુલસીને સ્પર્શ કરીને બોલી દેશો તો માત્ર પૈસો જ નહીં, તમારા જીવનમાં સમૃદ્ધિ, સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તમે ખુદ સંભાળી નહીં શકો. પરંતુ તે શબ્દ સુધી પહોંચતા પહેલા એ સમજવું જરૂરી છે કે આખરે તુલસી આટલી ચમત્કારી કેમ છે. તુલસી માત્ર એક છોડ નથી, તે એક જીવંત શક્તિ છે. તેના દરેક પાંદડામાં ઓજ છે, દરેક શાખામાં પ્રાણ છે. અને જ્યારે વહેલી સવારે સૂર્યનું પહેલું કિરણ તુલસીના પાંદડા પર પડે છે ત્યારે તેમાંથી નીકળતો ઓક્સિજન માત્ર શરીરને જ નહીં પરંતુ આત્માને પણ શુદ્ધ કરે છે. અને આ જ કારણ છે કે તુલસીના છોડ પાસે બેસવા માત્રથી માણસના માનસિક ભય, તણાવ અને દરિદ્રતા દૂર થઈ જાય છે. વરુથીની એકાદશીની સવારે જ્યારે તુલસીની આગળ દીવો પ્રગટાવવામાં આવે છે તો તે દીવો માત્ર એક પ્રતીક નથી પરંતુ પ્રકાશ અને ભાગ્યની શરૂઆત હોય છે. આ દિવસે જ્યારે તમે તુલસી માતાને સ્પર્શ કરો છો તો તે તમારી અંદરની નકારાત્મકતાને ખેંચી લે છે. જેનાથી જો તમારા મનમાં કોઈ અજાણ્યો ભય છે, તમને કોઈ વાત વારંવાર સતાવી રહી છે, તમારા જીવનમાં ગરીબી છે, કંગાળી છે, દેવું તમને પરેશાન કરી રહ્યું છે, તો આ પ્રકારની ઊર્જાને તે છીનવી લે છે અને તેના બદલે તમને અપાર સૌભાગ્ય આપે છે. પરંતુ અહીં એક રહસ્ય છુપાયેલું છે, તેને ધ્યાનથી સાંભળજો. જુઓ, તુલસી માતા માત્ર તેને જ વરદાન આપે છે જે તેમની પાસે કંઈ માંગતો નથી પરંતુ તેમને માનીને તેમની સાથે વાત કરે છે. આ દિવસે તુલસીની આગળ જે વ્યક્તિ બેસીને સાચા મનથી કહી દે છે કે માં, આજે હું ખાલી હાથ આવ્યો છું પરંતુ આશીર્વાદથી મારું ઘર ભરી દો, તો તેનું ઘર માત્ર પૈસાથી જ નહીં પરંતુ શાંતિ સમૃદ્ધિથી પણ ભરાઈ જાય છે. પુરાણોમાં લખ્યું છે કે વરુથીની એકાદશીના દિવસે જ્યારે ભગવાન વિષ્ણુ જાગે છે તો તેઓ પોતાની નજર તે ઘર પર નાખે છે જ્યાં તુલસીની આગળ દીવો પ્રગટી રહ્યો હોય છે અને જ્યાં તેમની નજર જાય છે ત્યાંથી અભાવ દૂર થઈ જાય છે. તો આ દિવસ એક એવી ચાવી જેવો છે જેનાથી ભાગ્યનું તાળું ખુલે છે.
પરંતુ આ તાળું માત્ર તે શબ્દથી ખુલે છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. તુલસીને સ્પર્શ કરીને જે શબ્દો બોલવામાં આવે છે તેમાંથી એક શબ્દ એવો છે જે માત્ર તમારી આર્થિક સ્થિતિને જ નથી બદલતો, પરંતુ તમારા કર્મોને પણ શુદ્ધ કરી દે છે. અને જુઓ, જો તમારા કર્મ શુદ્ધ રહેશે, જો તમારું દિલ શુદ્ધ રહેશે, તમારી વાણી શુદ્ધ રહેશે, તો સાક્ષાત માં લક્ષ્મી તમારા ઘરમાં જરૂર આવશે. જુઓ, આ શબ્દ કોઈ સાધારણ મંત્ર નથી. આ શબ્દ સ્વયં માં લક્ષ્મીનો ગુપ્ત આશીર્વાદ છે અને સ્વયં માં લક્ષ્મીએ પોતાને જણાવ્યો છે. હવે આપણા શાસ્ત્રોમાં તો એવું પણ જણાવવામાં આવ્યું છે કે આ શબ્દ માત્ર તેમને જ પ્રાપ્ત થાય છે જેના ભાગ્યમાં પરિવર્તન લખેલું હોય છે. પરંતુ જે આ શબ્દને સાંભળીને તુલસીનો સ્પર્શ કરે છે તેના જીવનમાં તે જ પરિવર્તન તાત્કાલિક ઘટવા લાગે છે. હવે વિચારો, જો એકાદશીના દિવસે તમે તુલસી માતાની સામે દીવો પ્રગટાવો, તેમના પાંદડા પર જળ ચડાવો અને તે સમયે એક એવો શબ્દ બોલી દો જે સ્વયં બ્રહ્માની તરંગોને હલાવી દે, તો શું થઈ શકે? તે ક્ષણે જ્યારે ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી એક સાથે જાગી રહ્યા હોય અને તમે તે ઉર્જાને પોતાના શબ્દોમાં બાંધી લો, તો તે સીધું બ્રહ્માંડની ચેતનામાં નોંધાઈ જાય છે અને પછી તે શબ્દ તમારા જીવનમાં વારંવાર ધન, સૌભાગ્ય અને અવસરોના રૂપમાં પાછો ફરે છે. જુઓ, માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ખૂબ જ સરળ છે. આજના સમયમાં જો તમે તુલસી માતાની સેવા કરી લીધી, તુલસી માતાનું ધ્યાન રાખી લીધું, તો સાક્ષાત માં લક્ષ્મીના આશીર્વાદ તમને મળી જશે. લોકો કહે છે મહેનત કરો, કર્મ કરો, પરંતુ સચ્ચાઈ એ જ છે કે કર્મ ત્યારે જ ફળ આપે છે જ્યારે તે સાચા સમયે અને સાચી ભાવનાથી કરવામાં આવે. વરુથીની એકાદશી તે સમય છે જ્યારે કર્મ અને ભાગ્ય બંને એક સાથે ઊભા હોય છે. એટલા માટે કહેવાયું છે કે આ દિવસનો સંકલ્પ 1000 જન્મોના પુણ્ય બરાબર હોય છે. પરંતુ ધ્યાન રાખો, આ દિવસે માત્ર બોલવાથી કંઈ નથી થતું. ભાવનાનું, આત્માનું, શરીરનું અને મનનું શુદ્ધ હોવું જરૂરી છે. તુલસી માતાને સ્પર્શ કરતી વખતે તમારા મનમાં લોભ ન આવવો જોઈએ, લાલચ ન આવવી જોઈએ, માત્ર અને માત્ર ભક્તિ હોવી જોઈએ. જો તમે વિચારો છો કે હું માત્ર પૈસા ઈચ્છું છું, તો તુલસી તમને પૈસા નહીં આપે. પરંતુ જો તમે એવું વિચારો છો કે હું મારી માતાના ચરણોમાં બેસીને મારી કિસ્મત સોંપી રહ્યો છું, તો તે જ તુલસી તમારા ઘરમાં લક્ષ્મી બનીને પ્રવેશ કરશે. આ દિવસે જે શબ્દો બોલવામાં આવે છે તે માત્ર વાણી નથી, તે કંપન છે અને આ કંપન તમારા જીવનની દિશા નક્કી કરે છે. દરેક વ્યક્તિના જીવનમાં એક ક્ષણ એવી આવે છે જ્યારે બ્રહ્માંડ તેને પૂછે છે કે તું શું ઈચ્છે છે, અને જો તે ક્ષણે સાચો ઉત્તર આપી દો તો આખું બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. તો વરુથીની એકાદશી પણ એ જ ક્ષણ છે. અને હવે લગભગ આ યાત્રાના અડધા પડાવ પર જ્યારે તમારા મનમાં આ જિજ્ઞાસા વધી રહી છે કે આખરે તે શબ્દ કયો છે જેને તુલસીને સ્પર્શ કરીને બોલી દેવા માત્રથી ધનની વર્ષા કરાવી દે છે, સાંભળો, આ શબ્દ કોઈ ગ્રંથમાં નથી લખ્યો. આ અનુભવથી ઉપજેલો શબ્દ છે. આ શબ્દ ત્યારે જન્મ્યો હતો જ્યારે એક વૃદ્ધ સાધુએ પોતાના અંતિમ સમયમાં એક બ્રાહ્મણના કાનમાં કહ્યું હતું. જેને આ શબ્દ સમજમાં આવી ગયો તેના ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં ટકે. અને તે જ શબ્દ હું આજે તમને આપવા જઈ રહ્યો છું. ધ્યાનથી સાંભળજો. આ કોઈ તાંત્રિક મંત્ર નથી, આ કોઈ તાંત્રિક ક્રિયા નથી, આ ઊર્જાનું આહ્વાન છે. આ માં લક્ષ્મીને પોતાના ઘરમાં સ્થાયી કરવાનો એક નાનકડો ક્રમ છે. જ્યારે વરુથીની એકાદશીની સવારે તુલસીના છોડની સામે ઊભા રહીને તમે તેને સ્પર્શ કરો અને કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો આ શબ્દ સીધો બ્રહ્માંડના હૃદય સુધી પહોંચે છે. પ્રગટ હોનો અર્થ છે જે અત્યાર સુધી છુપાયેલું હતું તે હવે દેખાય, અને પ્રભુ પ્રેરણાનો અર્થ છે તે ઊર્જા જે ભગવાનના મનમાંથી ઉઠીને તમારા મનમાં પ્રવેશ કરે. જ્યારે તમે તુલસીને સ્પર્શ કરીને આ કહો છો કે પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે માત્ર શબ્દ નથી બોલી રહ્યા હોતા, તમે બ્રહ્માંડને આદેશ આપી રહ્યા હો છો કે હવે મારી કિસ્મત પ્રગટ થાય, મારા ધનના રસ્તા પ્રગટ થાય, મારા સૌભાગ્યના દ્વાર ખુલે. આ શબ્દ બોલ્યા પછી જે કંપન તમારી અંદર ઉઠે છે તે તુલસીના પાંદડાઓમાંથી પસાર થઈને ઉપરની તરફ જાય છે અને ત્યાંથી જ શરૂ થાય છે પરિવર્તનની પ્રક્રિયા, પરિવર્તનનો માર્ગ. આશા કરું છું કે તમને આ શબ્દ સારી રીતે સમજમાં આવી ગયો હશે. હવે જુઓ, ઘણા લોકોએ અનુભવ કર્યો છે કે આ શબ્દને તુલસીને સ્પર્શ કરીને બોલ્યા પછી થોડા દિવસોમાં તેમને અણધાર્યો ધનલાભ થયો, ખોવાયેલા પૈસા પાછા આવી ગયા, બંધ વેપાર ફરીથી ચાલવા લાગ્યો અને ઘરમાં એવી શાંતિ આવી જે વર્ષોથી ગાયબ હતી. તો તેનું કારણ એ છે કે જ્યારે તમે આ શબ્દ બોલો છો અને તમારી અંદરની નકારાત્મકતા સ્વયં તુલસીના મૂળમાં જતી રહે છે,
તો તેની જગ્યાએ સકારાત્મક ઊર્જા તમારા જીવનમાં ફેલાઈ જાય છે. આ શબ્દ તમારા કર્મોની દિશા બદલી નાખે છે. આ માત્ર પૈસા નથી આપતો, આ તમને એ સ્તર પર લઈ જાય છે જ્યાં તમે સમૃદ્ધિને સંભાળવા લાયક બની જાઓ છો. આ દિવસની શક્તિને સમજવી ખૂબ જરૂરી છે, કારણ કે આ દિવસ ખૂબ પવિત્ર હોવાની સાથે સાથે ખૂબ ચમત્કારી પણ છે. અને કહેવાય છે કે એકાદશી તો પવિત્ર હોય છે, અને આપણા શાસ્ત્રોમાં અમાસ કરતાં પણ વધારે એકાદશીનું મહત્વ બતાવવામાં આવ્યું છે. તો આ એ સમય હોય છે જ્યારે બ્રહ્માંડ સાંભળી રહ્યું હોય છે, જ્યારે હવાઓ તમારા શબ્દોને લઈને ઉપર સુધી જઈ રહી હોય છે. એટલા માટે જો તમે આ વરુથીની એકાદશીને સાચા મનથી માનો છો, તુલસીની આગળ દીપ પ્રગટાવો છો અને તે ક્ષણે પૂરા વિશ્વાસ સાથે કહો છો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા, તો તમે તમારી અંદરની ચેતનાને બ્રહ્માંડની ચેતના સાથે જોડી દો છો. તે ક્ષણે તમારા જીવનની જૂની તકલીફો, નિષ્ફળતાઓ, આર્થિક બાધાઓ બધું ધીમે ધીમે ભૂસાવા લાગે છે. અને પછી થોડા જ સમયમાં તમે જોશો કે પૈસો માત્ર આવે જ નથી, ટકે પણ છે. કારણ કે આ શબ્દ માત્ર બોલાવે જ નથી, સંભાળતા પણ શીખવે છે. તો યાદ રાખો, લક્ષ્મી માત્ર ત્યાં જ રહે છે જ્યાં સ્થિરતા, સ્વચ્છતા અને સત્યતા હોય છે. આ શબ્દનો પ્રભાવ ત્યારે જ થાય છે જ્યારે તમારું હૃદય નિર્મળ હોય. તુલસીને સ્પર્શ કરતી વખતે જો તમે કોઈના પ્રત્યે દ્વેષ, ઈર્ષા કે જૂઠનો ભાવ રાખશો, અથવા લોભ રાખશો કે લાલચ રાખશો, તો આ શબ્દ કામ નહીં કરે. પરંતુ જો તમારું મન શાંતિમાં છે અને તમારી અંદર સાચા ભાવ છે, તો આ શબ્દ તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બની જશે. વરુથીની એકાદશીના આ અવસર પર જ્યારે સૃષ્ટિ જાગે છે, જ્યારે ભગવાન વિષ્ણુ સ્વયં લક્ષ્મીને લઈને પૃથ્વી તરફ દૃષ્ટિ નાખે છે, તો તે સમયે આ શબ્દ બોલી દેવો જાણે તે દિવ્યતાને પોતાના જીવનમાં બોલાવવા બરાબર છે. તુલસીને સ્પર્શ કરીને આ શબ્દ બોલ્યા પછી તમારે એક દીવો પ્રગટાવવાનો છે. જુઓ, પછીની પ્રક્રિયાને જાણવી પણ ખૂબ જરૂરી છે, કારણ કે પ્રક્રિયા જો વિધિ વિધાનથી કરવામાં આવે, જો ઉપાય પૂરી જાણકારી સાથે કરવામાં આવે તો જ સારું છે. કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા હાનિકારક હોય છે. અધૂરા જ્ઞાન સાથે જો આપણે કોઈ કાર્ય કરીશું તો તે કાર્ય તો બગડશે જ, સાથે કિસ્મત પણ બગડી જશે. તો જુઓ, હું તમને જણાવી દઉં કે તમે ધ્યાન રાખો, સાચા મનથી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરો. હવે દીવો પ્રગટાવવાનો છે અને મનોમન કહેવાનું છે, હે મા તુલસી, હવે હું ખાલી નથી, હવે હું તમારા આશીર્વાદથી પૂર્ણ છું. પછી જોજો ધીમે ધીમે કેવી રીતે જીવનમાં બદલાવ આવવા લાગે છે. ક્યારેક લોકો વિચારે છે કે ચમત્કાર માત્ર વાર્તાઓમાં થાય છે, પરંતુ સચ્ચાઈ એ છે કે ચમત્કાર ત્યારે થાય છે જ્યારે વિશ્વાસ શબ્દ સાથે મળી જાય છે. પ્રગટ હો પ્રભુ પ્રેરણા, આ શબ્દ તે જ વિશ્વાસની ચાવી છે. તેને તુલસીની સામે બોલતી વખતે તમારા મનમાં કોઈ શંકા ન હોવી જોઈએ. આ ક્ષણ એ છે જ્યારે તમે તેને બોલો છો અને તે તમારા જીવનનો નવો અધ્યાય લખી દે છે. આ દિવસે બોલવામાં આવેલો આ શબ્દ 12 મહિના સુધી અસર કરે છે. આ તમારા ઘરમાં એવું ચુંબકીય ક્ષેત્ર બનાવી દે છે કે પૈસો રોકાય છે, વધે છે અને બમણો થાય છે. તો આ વરુથીની એકાદશી પર જ્યારે સૂર્યોદય થાય તો સૌથી પહેલા તુલસી માતા પાસે જાઓ, દીપ પ્રગટાવો, જળ ચઢાવો અને તે ક્ષણે પોતાના બંને હાથથી તુલસીને સ્પર્શ કરીને પૂરા વિશ્વાસ સાથે કહો, પ્રગટ હો પ્રભુ પ્રેરણા. આ શબ્દ તમારા માટે એ મુશ્કેલીઓ હટાવી દેશે. આ શબ્દ તમારા ભાગ્યને સંવારી દેશે અને જેટલી પણ મુશ્કેલીઓ આવશે તેમને દૂર કરી દેશે. કારણ કે આ શબ્દ માત્ર બોલવામાં નથી આવતા, આ શબ્દો બ્રહ્માંડમાં નોંધાઈ જાય છે, અને જે બ્રહ્માંડમાં નોંધાઈ જાય તેને કોઈ નથી મિટાવી શકતું. એટલા માટે વરુથીની એકાદશીના દિવસે જ્યારે દેવતા સ્વયં જાગી રહ્યા છે અને જ્યારે ધરતી અને આકાશનું મિલન થઈ રહ્યું હોય, ત્યારે આ અવસર ગુમાવતા નહીં. તુલસીને સ્પર્શ કરીને આ એક શબ્દ બોલી દો અને પછી જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા પક્ષમાં કામ કરવા લાગે છે. આવનારા 4 મહિનામાં તમને જે પરિવર્તન દેખાશે તે માત્ર સંયોગ નહીં હોય, તે સંકેત હશે કે માં તુલસીએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. માં તુલસીએ તમારા ભાગ્યને, તમારી કિસ્મતને સમારવાની તક તમને આપી દીધી છે. જુઓ, વરુથીની એકાદશીનું મહત્વ સાધારણ નથી. વરુથીની એકાદશીના દિવસે લોકો દાન પુણ્ય પણ કરે છે. લોકો બ્રાહ્મણોને ભોજન કરાવે છે, ગરીબ અને અસહાય લોકોની સહાયતા કરે છે. જુઓ, કિસ્મત ચમકાવવાની તક વારંવાર નહીં મળે. વરુથીની એકાદશી એક એવો તહેવાર છે, એક એવો પૂજાનો દિવસ છે જે વર્ષમાં માત્ર એક વાર આવે છે, અને આ ખૂબ પવિત્ર દિવસ છે. વિચારો,
ભગવાને આજનો દિવસ જ કેમ પસંદ કર્યો હતો પોતાની નિદ્રામાંથી જાગવાનો? દેવ સ્વયં આ દિવસે જાગે છે, તો આ દિવસ તો પવિત્ર હશે જ. તો મિત્રો, આ હતી વરુથીની એકાદશીની અદ્ભુત માહિતી અને ભાગ્ય ચમકાવનારો ચમત્કારી ઉપાય. તમને આજનો આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને જય શ્રી હરિ લખીને જરૂર જણાવજો. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો તથા પરિવારજનો સાથે વોટ્સએપ પર જરૂર શેર કરો, જેથી તેઓ પણ આ પુણ્યનો લાભ લઈ શકે. અને હા, ભવિષ્યમાં પણ આવા જ અચૂક ઉપાયો અને વાસ્તુશાસ્ત્રની સાચી માહિતી મેળવવા માટે આપણી ચેનલ વાસ્તુ પુરાણને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય મા લક્ષ્મી.